તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે અનેક ઘટસ્ફોટ કરી રહી છે। પીએમ જય કાર્ડ જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ લોકો યોજના કાર્ડ બનાવી આપવામાં આવતા હતા। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આવા નકલી કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે પાત્રતા વગરના લોકોની પાસે કોઈ જ દસ્તાવેજ ન હોય અને તેઓ રૂપિયા આપે તો કાર્ડ બનાવી આપવામાં આવતા હતા। આ 6 આરોપીઓ એજન્ટ પણ છે। આ લોકો પીએમ જયના નકલી કાર્ડ બનાવી આપતા હતા। આ લોકો કોણ છે તે તો હાલ જાણી શકાયું નથી, પરંતુ થોડાક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચ આ અંગેનો ખુલાસો કરી શકે છે। મળતી માહિતી પ્રમાણે ભારત સરકારના રૂપિયાને બગાડવાની કરતૂત સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે। ક્રાઇમ બ્રાન્ચ આમાં સંડોવાયેલા 6 લોકોની હાલ અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે। હાલ આ લોકો કોણ છે અને ક્યાંના છે તે સામે આવ્યું નથી। આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે। તેમની પર પણ તવાઈ આવી શકે છે, કારણ કે તેમની સંડોવણી વગર આ કાર્ડ બની જ ન શકે। આ ઝડપાયેલા 6 લોકો ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં પણ પીએમ જય યોજનાના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। જોકે પૂછપરછમાં સામે આવશે કે તેઓ આ કાર્ડ કોની સંડોવણીથી બનાવતા હતા। ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે। આયુષ્માન એડમિન, એસકે ગુપ્તા, આયુષ્માન ભારત। જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય। એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોગોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમજેવાય કાર્ડ બનાવીને આપી દે છે। આ લોકોને પ્રથમ પૂછપરછમાં 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે। હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય। તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે।